कई बार चाहते हैं कि आप सभी घर वाले फौरन लिविंग एरिया में एकत्र हो जाएं। ધીસ ઇઝ બ્લેક ડોગી રોડ ઉપર જો ભાઈ હું હાલતો જતો હતો ને મારી પાછળ આવે તમને કદાચ વિરાંશ છે ને ભાઈ દરવાજામાં આંગળી ફસાઈ ગઈ ને ઓય બાપા થઈ ગયું વિરાંશ જો ગાઈસ જો વિરાંશ ને વાગી ગયું જો વાગી ગયું वो आ गया, देखो वो आ गया। તો ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો? હું પણ મજામાં મિત્રો. દરરોજ આપણે ગુડ મોર્નિંગ તો કરી લઈએ છીએ, પણ હું તમને એક વાત કહેતા ભૂલી જાઉં છું. વાત કંઈક એવી છે ભાઈ, આપણે છે ને ભાવનગરથી તિરુપતિ બાલાજી, એટલે કે આપણું ઘર અહીંયા નેસડાથી તિરુપતિ બાલાજી 2600 કિલોમીટર છે. 2600 કિલોમીટર જવાનું ને 2600 કિલોમીટર આવવાનું. ભાઈ ગાડી લઈને ભાઈ આપણે આ રોડ ટ્રીપ કમ્પ્લીટ કરી છે. હા મિત્રો, ભાવનગરનો પહેલો બ્લોગર ભાઈ મિલન રાવલ બ્લોગ્સ, મિલન રાવલ 84 બ્લોગ્સ, આવી રીતે આપણી ચેનલનું નામ છે. અને ભાઈ હું પહેલો બ્લોગર હતો કે ભાઈ ભાવનગરથી તિરુપતિ બાલાજી ગાડી લઈને ગયો હતો. યુટ્યુબની અંદર તમારે સર્ચ કરી લેવાનું ભાઈ કે ભાઈ મિલનભાઈ બોલે છે સાચું છે કે ખોટું. ભાવનગરનો પહેલો બ્લોગર કે ભાઈ 5200 કિલોમીટર ગાડી લઈને, મારી વેગેનર ગાડી લઈને મેં આ રોડ ટ્રીપ કમ્પ્લીટ કરી છે ભાઈ. અને તિરુપતિ બાલાજીના સંપૂર્ણ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દીધા છે. જોઈ આવજો મિત્રો, જોવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. મોર્નિંગ તો ક્યારનું થઈ ગયું તું. પૂનમને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન થવાને થોડીક જ વાર છે. બાપા સીતારામ. વિરાંશભાઈ અહીંયા શું કરે છે એને પૂછી લે. વિરાંશ, બાપા સીતારામ. તો હું મોટા ભાઈને લેવા જાઉં ને ત્યાં લઈ જઈશ તને, તો નહીં લઈ જાઉં તને. બાપા સીતારામ બોલી જા, બોલી જા. મિત્રો આપણે મોરિયનને લઈ આવીએ ભાઈ, 12 વાગી ગયા છે. હા ભાઈ, આપણે એથર રિશ્તા માટે ભાઈ નવી એસેસરી આવી ગઈ છે, ઓડિશાથી આવી છે મિત્રો. એથર રિશ્તા ભાઈ ફૂટરેસ્ટ, સોરી મેટિન છે, મેટિન આવી ગયું છે ભાઈ. આ આપણે રબર મેટ છે ને ભાઈ આપણી રિશ્તા માટે મંગાવ્યું છે, અને અહીંયા આવશે, મુહૂર્ત કરીએ આપણે. જો ગાઈસ એકદમ ફિટ બેસી ગયું ને. બસ આ અહીંયા થોડુંક આપણે છે ને થોડુંક કટ કરવું પડશે આવડવા. કમેન્ટ કરજો આ રબર મેટ, એટલે કે નીચે આપણે પગ રાખીએ ને રબર મેટ આવે છે ભાઈ, બહુ મસ્ત લાગે છે. તમને આ રબર મેટ કેવી લાગે કમેન્ટ કરજો. તો આ પ્રમાણે કંઈક લુક છે મિત્રો. જો બસ આનું થોડુંક અહીંયાથી કટિંગ કરશો ને એટલે આ મસ્ત ફિટ બેસી જશે. અને આ છે ને માટીને એવું બધું હોય ને આમાં પડ્યું રહે, પછી બીજે કાંઈ ખરાબ ગંદુ ન થાય. ને જીટી કંપનીની છે, મસ્ત મજાની ફૂટરેસ આપણે રબર મેટ નાખી દીધી છે ને એકદમ પરફેક્ટ માપ આવ્યું છે ભાઈ. બ્લેક કલર મેચ કરે છે ભાઈ આમાં. મિત્રો ઘરે આવી ગયા, અને ઘરે આવીને સીધા જો આજે આપણે મેટ લગાડીને એનું કટિંગ ચાલી રહ્યું છે. કેવું કટિંગ કર્યું બતાવું, એકદમ પરફેક્ટ. તો જો મિત્રો અહીંયા છે ને આ એક કટ પડતી હતી, આ કટ થોડી કાપી પડે એમાંથી. જો આવડું આ એસેસરી કરીને તો નડતું. 1 અહીંયા 2 અને અહીંયા 3, આ 3 જગ્યાએ આ બાજુની સાઈડે આપણે કટ કરી નાખ્યું. જો મિત્રો 2 અને અહીંયા 3 આ કરીએ ને એટલે આમ મેટ બરોબર બેસી જાય. હવે જે કંઈ માટી હશે ને આની ઉપર પડી રહેશે, પછી આ તરત સાફ થઈ જશે. ત્યાં અહીંયા છે ને રમતો હતો ને ત્યાં દરવાજાની પાછળ ઊભો હતો. અને શું થયું તમને? ક્યાં હુઆ વિરાંશ, ક્યાં હુઆ? જો ગાઈસ, જો વિરાંશને આ શું થયું, જુઓ કેવી રીતે થયું. બતાવ તો વીરુ, બતાવ તો, જાતો બતાવ કેવી રીતે થયું. જો વીરુ કેવી રીતે. ત્યાં કેમ આંગળી આવી? મને તો એમ ક્યાં વાગ્યું? ક્યાં આંગળી આવી હતી? આમાં ભાઈ સાહેબ વિરાંશ છે ને ભાઈ દરવાજામાં આંગળી ફસાઈ ગઈ ને. ઓય બાપા થઈ ગયું વિરાંશને. કા વીરુ? ઓય બાપા થઈ ગયું ને. કેમ થઈ ગયું તું? ઓય બાપા. જો ગાઈસ, જો વિરાંશને વાગી ગયું. જો વાગી ગયું. રો મતલબ જો કાલા કાઢે. જો રોવાની કોશિશ કરે. જો રોવાની કોશિશ કરે. જો રોયો વીરુ, જો રોયો. જો 2 hours later. તો ભાઈ મિત્રો બપોર પછીના ભાઈ 3 વાગી ગયા છે. 3 માં 10 કમ છે ને મોરિયન ભાઈ લેશન કરે. ભાઈ સાहब देखो गाइस, वीरा मोरियन भाई इधर लेशन कर रहे हैं. मोरियन શું લેશન કરે? इंग्लिश નું છે?
જીનું છે. ચાલો ફટાફટ લેશન કરી લે, ટાઈમ થઈ ગયો ટ્યુશનનો. ઓકે ચાલો. 1 hour later. તો મિત્રો મોરિયનને ટ્યુશનમાં મૂકતા આવ્યો અને ભાઈ બપોર પછીના 3:45 થઈ ગયા છે અને ભાઈ એને ધોવા જવા દેજે. તો મિત્રો આપણી દુકાને હવે ભાઈ રજવાડી સ્પેશિયલ ભાઈ આપણી દુકાનનો બહુ પ્રખ્યાત એવો મઠ્ઠો રજવાડી સ્પેશિયલ બનીને કમ્પ્લીટ છે અને આજથી એ પણ વેચાવાનું ચાલુ થઈ ગયું છે. તો આજુબાજુમાંથી જે કંઈ મારા બ્લોગ જોતા હોય ને એ ફટાફટ આપણી દુકાને આવી જાઓ અને આ તકનો લાભ લઈ લો. ચાલો મસ્ત તાજો આવી ગયો છે, હવે મૂકીએ છીએ ફ્રીજમાં. તો ભાઈ આ છે આપણો રજવાડી સ્પેશિયલ મિત્રો, રજવાડી સ્પેશિયલ મઠ્ઠો છે. આની અંદર ચમચો મૂકો. તો ભાઈ આપણે ચમચો અંદર મૂકી દઈએ છીએ અને જો ભાઈ કેટલો મસ્ત એક નંબર. આવી જાઓ બધા. તો મિત્રો એક વ્યૂ આપણી દુકાનનો થઈ જાય ભાઈ. તમે બધા મને કહેતા હોય ભાઈ દુકાનનો વ્યૂ બતાવો, તો આ છે આપણી દુકાન મસ્ત મજાની. અને એક સારી એવી કમેન્ટ કરી દો, સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો. 2 hours later. ચાલો મિત્રો વોકિંગ ટાઈમ થઈ ગયો છે, 6 વાગી જાય. આને હારો આવવું છે. અહીંયા નથી મારે જવાનું હોય 10 કિલોમીટર આવવા જવાનું હોય, ત્યાં નો આવે. મિત્રો આજે ભાઈ વહેલા નીકળી ગયો છું ચાલવા માટે. ચેક કરો 6 ને 9 મિનિટ ઓન ધ વે. તો મિત્રો ઓલમોસ્ટ હું 6.5 કિલોમીટર તો અત્યાર સુધી હું ચાલી ગયેલો છું. હવે આપણે 4 ને 4 8 કિલોમીટર બીજું ચાલવાનું છે કન્ટિન્યુ. Two hours later. આવો આવી જાઓ. મિત્રો મારી પાછળ આવે છે ક્યારનું. શું કરવાનું? ધીસ ઇઝ બ્લેક ડોગી. રોડ ઉપર જો ભાઈ હું હાલતો જતો હતો ને મારી પાછળ આવે. તમને કદાચ દેખાતું હતું. લે. A few moments later. તો ફાઇનલી ગાઈઝ નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. અને હા ગાઈઝ સબસ્ક્રાઇબ કર્યું કે નહીં કહી દો મને ફટાફટ. સબસ્ક્રાઇબ કરો કે? અચ્છા તને વાગી ગયું એ બતાવે. ઓકે ચલો જોવા માંડો. અને આજે કેટલા સ્ટેપ ચાલ્યો કહું તમને, બતાવો 1 મિનિટ. ઓ ભાઈ સાહેબ ચેક કરો ગાઈઝ, 17.5 કિલોમીટર આજે ચાલી ગયો અને હવે 8:45 થઈ ગયા છે. 21,022 સ્ટેપ ચાલ્યો આજે. ભાઈ સાહેબ 21,022 સ્ટેપ ભાઈ આજના, અને 17.5 કિલોમીટર સ્ટેપ ચાલ્યો છે. કાંઈ વાંધો નહીં મિત્રો, તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો અને ક્યારેક છે કમેન્ટ કરી દો અને બને ને તો શેર કરો મિત્રો. હા તો અને તિરુપતિ બાલાજીની જે રોડ ટ્રીપ આપણે કરી એ બ્લોગ પણ જોઈ આવો મિત્રો. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. એ પહેલાં છે ને તમે મિત્રો પ્લીઝ એક રિક્વેસ્ટ છે, આપણે ભાવનગરથી તિરુપતિ બાલાજીની રોડ ટ્રીપ કમ્પ્લીટ કરીએ છીએ, એ જોઈ આવો પ્લીઝ. ઘણો સમય થયો છે ને. હા મિત્રો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપો. બાય.